अस्सलामुअलैकुम। અત્યારે હું મોજૂદ છું મદીના શરીફની અંદર અને આજના વિડીયોઝની અંદર હું તમને મદીના શરીફની અંદર ટોટલ 3 હોટલ દેખાડીશ, જેમાં આપણું મેઇન ફોકસ રહ્યું એ માસાલ બુસ્તાનની અંદર રહેશે. હવે અત્યારે હું ગેટ નંબર 365ની બારે છું. જો હું તમને અહીંયાથી દેખાડું અંદર સામે રહ્યો ને, ગેટ નંબર 365 છે. આ બધા અત્યારે નમાઝ પડીને બહાર નીકળ્યા છે. એ સિવાય સામે તમે જોશો તો આપણા આકાનો રોજો તમને દેખાશે. બધાએ હજરત એકવાર દરૂદ શરીફ પડી લે. નસીબદાર છું હું, અને મારથી પણ વધારે નસીબદાર તમે છો કે જે તમે આ વિડીયોઝની અંદર લાઈવ આપણા આકાનો રોજો જોઈ રહ્યા છો. અત્યારે જુલાઈ મહિનો છે અને જુલાઈ મહિનાની આજે કહીને તો 9 તારીખ છે, 8 અથવા 9 તારીખ હશે. જે હું તમને હોટલ દેખાડવાનું છું, એમાં સૌથી પહેલી હોટલ છે ગુલનાર તૈબા, જે ગેટ નંબર 365ની એક્ઝેક્ટ સામે આવવાની છે. એ સિવાય આ બાજુ તમે જોશો તો આ સાઈડ તમને પુલમેન ઝમઝમ, એ સિવાય બિલાલ સામે જો તમે જોશો એટલે બિલાલ મસ્જિદ રહીએ તમને દેખાશે. પછી અલ મદીના હોટલ છે. તો આજના વિડીયોઝની અંદર એને હું તમને માસાત અલ બુસ્તાન હોટલ છે, જે સૌથી વધારે ફેમસ છે અને બજેટમાં પણ છે, એ હોટલ આજે હું તમને અંદરથી એનો રિવ્યૂ, હોટલ કેવી છે, શું એનો પ્રાઇસ છે, અને જો તમારે હોટલને બુક કરવી હોય તો એ બુકિંગ પણ તમને મારી પાસે મળી રહેવાનું છે. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એની ઉપર ફોન કરીને તમે મેસેજ કરીને અથવા તો નોર્મલ કોલ કરીને તમે આ બુકિંગ હોટલનું કરાવી શકો છો, જો તમે ઇન્ડિવિજ્યુઅલ આવતા હોય તો. એ સિવાય જો તમારે ગ્રુપ સાથે, એટલે કે આપણે ઉમરાના ગ્રુપ નીકળે એની સાથે જો તમારે ઉમરા કરવા હોય તો એમાં પણ ઇન્શાલ્લાહ અમે 90,000નું અમારું પેકેજ છે, જેની અંદર એ હોટલ અમે આપતા હોઈએ છીએ. બરાબર. આર્યો એ મેઇન રોડ કહેવાય ગુંબદે ખજરાવાળો, અસલામ 2. એક અસલામ ઓલી બાજુ ને અસલામનો બીજો ભાગ કહેવાય, જન્નતુલ બકીવાળો આ ભાગ છે. અહીંયા તમે જોશો ને તો જન્નતુલ બકી કબ્રસ્તાન છે, અને એની દિવાલ સાથે જ ત્યાં બધી દુકાનો આવેલી છે. જો આ પહેલી હોટલ રહીને એ ગુલનાર તૈબા છે. મોસ્ટ ઓફ આપણા ગુજરાતી જ્યારે હજ કરવા આવે તો આ હોટલની અંદર રોકાતા હોય છે. આ હોટલનું નામ છે ગુલનાર તૈબા. એના પછીની બીજી હોટલ રહી એ રોઝ હોલિડે, અને એના પછીની ત્રીજા નંબરની હોટલ રહી એ માસાલ બુસ્તાન હોટલ છે. તમને એ માસાલ બુસ્તાન હોટલની અંદર લઈ જઈશ, અને અંદરથી હોટલ્સ કેવી છે. નોર્મલી 3 હોટલ રહી, એના રૂમ સેમ છે, એના રેસ્ટોરન્ટ સેમ છે, અને બધું સરખું છે, ડિસ્ટન્સ પણ સેમ છે. તો આજે હું તમને હોટલની અંદર લઈ જઈશ અને હોટલ વિશે તમને થોડીક વધારે ડિટેલ્સમાં માહિતી આપીશ. માસાલ બુસ્તાન હોટલ છે, મસત અલ બુસ્તાન એનું નામ છે, અને અલ બુસ્તાન ડાયમંડ તરીકે પણ ઓળખાય છે. બરાબર. હોટલના ટોટલ રહ્યા ને 2 ગેટ છે. આ રહ્યો એ ફ્રન્ટ છે, જો કે 2 ગેટ રહ્યા એ ફ્રન્ટ અને બેક બંને રીતના યુઝ થતા હોય છે. આ બાજુનો ભાગ રહ્યો એ તમને જન્નતુલ બકી સાઈડ જોવા મળશે. જો આ સામે તમે જોશો તો આ જન્નતુલ બકી કબ્રસ્તાન છે. આ દિવાલ જે તમને આખી દેખાય ને એ જન્નતુલ બકી કબ્રસ્તાન છે. અને આ હોટલનો કહેવાય ને કે અંદર મેઇન એન્ટ્રન્સ છે, અને એક પાછળની સાઈડ છે એ પણ મેઇન છે. હોટલની અંદર જેવા તમે એન્ટર થશો એટલે તમારા રાઈટ હેન્ડ ઉપર હોટલનો રિસેપ્શન વ્યૂ આવી જશે. બરાબર. ત્યાંથી પછી ફર્સ્ટ ફ્લોર આનો રહ્યો રેસ્ટોરન્ટ છે. હોટલની અંદર ટોટલ 8 લિફ્ટ આવેલી છે. જેવા અહીંયા ઉપર ચડીને જશો તો અહીંયા પણ થોડીક એવી જગ્યા આપેલી છે કે જ્યાં તમે નમાઝ પઢી શકો છો. જો આ ખાલી જગ્યા છે કે જ્યાં તમે નોર્મલ ટાઈમની અંદર નમાઝ પઢી શકો છો. તો આ પાછળનો બેક સાઈડનો ભાગ છે, જ્યાં બેસવા માટે સોફા પણ આપેલા છે. એ સિવાય અહીંયા એક પહેલાં કેન્ટીન જેવું હતું, એ હજ છે એટલે હજ પછી બંધ થઈ ગયું છે, તો હવે ઇન્શાલ્લાહ વરી પાછું ચાલુ થઈ જશે. જો આ પાછળનો ગેટ છે, અહીંથી તમે જશો એટલે સામે તમને બિલાલ મસ્જિદ રહીએ દેખાશે. એ સિવાય દયાર હબીબ તૈબા, પછી દીવાન રોઝ હોટલ આ બાજુ. અને હોટલનો સૌથી પ્લસ પોઈન્ટ કહેવાય કે જે તમને આ કાળા કલરનું બિલ્ડિંગ દેખાય ને પાછળ, એની અંદર અલબેક આવેલું છે. તો અલબેકના જે લોકો શોખીન હોય એના માટે આ ખાસ કરીને ઘણી નજીક કહેવાય. અલબેક હોટલની તરત પાછળ તમે 2 મિનિટ ચાલો એટલે સામે જ તમને અલબેક રહ્યું એ મળી જતું હોય છે. હવે જો આ રહ્યું આનો બેક સાઈડનો દરવાજો છે, અહીંથી પણ તમે અંદર એન્ટર થઈ શકો છો. હવે હું તમને હોટલના રેસ્ટોરન્ટની અંદર લઈ જાઉં અને હોટલનું રેસ્ટોરન્ટ રહ્યું એ તમને દેખાડું. અહીંથી તમારે જવું હોય તો તમે સીડીથી પણ ઉપર રેસ્ટોરન્ટમાં જઈ શકો છો. એ સિવાય કે તમારે લિફ્ટનો યુઝ કરવો હોય તો 7 લિફ્ટ રહી એ રેસ્ટોરન્ટની અંદર જતી હોય છે. આ રહ્યું એ રેસ્ટોરન્ટ છે, અને ઘણું મોટું છે. જો મોસ્ટ ઓફ આપણા ઇન્ડિયાના બહુ ઓછા ટૂર્સવાળા આવે છે, કેમ કે બધા લોકો આગે હોટલ રાખવાનું પસંદ કરતા હોય. આ હોટલનું ભાડું અંદાજિત 250 રિયાલની આસપાસ સિઝન વાઇઝ અલગ અલગ હોય. આ આખું રહ્યું રેસ્ટોરન્ટ છે. મોસ્ટ ઓફ આની અંદર ઈરાક છે, પછી તુર્કી છે, અઝરબાઈજાન છે, આ બધા દેશના માણસો વધારે હોય, કેમ કે આ હોટલ રહી એ થોડીક મોંઘી છે. અને ઇન્ડિયાના જો હોય તો એ બધા 1,05,000 1,10,000 પેકેજવાળા આની અંદર સ્ટે કરતા હોય છે. જો આખું આનું રેસ્ટોરન્ટ છે, જ્યાં બેસીને આપણે સવારનું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર રહ્યું એરિયા લઈ શકીએ. અહીંયા તમે જશો એટલે આ લિફ્ટનો એરિયો છે. ટોટલ આની અંદર 6 લિફ્ટ આવેલી છે, જેનાથી તમે રૂમમાં જઈ શકો છો.
અને રેસ્ટોરન્ટ માટે એક અલગથી લિફ્ટ આવેલી છે. જો આ રહી સ્પેશિયલ રેસ્ટોરન્ટ માટે છે. અને બાકી ટોટલ આખી હોટલના જો માળ ગણીએ તો 10 માળની આ હોટલ છે. લિફ્ટનો અંદરનો ભાગ છે, બરોબર. 3જા માળે આપણે જવાનું છે. એના 3 નંબર પ્રેસ તો કર્યો નથી. ત્યાંની લિફ્ટ છે જેની અંદર આપણે 3જા ફ્લોર ઉપર જવાનું છે, કેમ કે 3જા ફ્લોર પર આપણા પોતાના અત્યારે આની અંદર રૂમ બુક છે. જો ટોટલ લિફ્ટની અંદર તમે જોશો ને તો 11-10 માળ આવેલા છે. અને આગળની જે પહેલી લિફ્ટ રહી એની અંદર 11 માળ આવેલા છે. 3 દબાવવાનું ભૂલી ગયા, નીચે આવતા રહ્યા. ગ્રાઉન્ડની અંદર આવી ગયા, પાછા 3 નંબર પ્રેસ કરી છે. તો 3જા માળ ઉપર આપણો ફ્લોર રહ્યો આવેલો છે. 3જા માળે ઉપર આવી ગયા છીએ આપણે. આ રહ્યો હોટલનો 3જો ફ્લોર છે, તમે અહીંયા જોશો. એ સિવાય તમારે જો વાઈફાઈ જોતું હોય તો અહીંયા વાઈફાઈનો પાસવર્ડ અને સ્કેનર બેય છે, જેનાથી તમે વાઈફાઈ રીવે સ્કેન કરી શકો છો અને તમારે નેટ કનેક્ટ કરી શકો છો. હવે મોસ્ટ ઓફ હોટલની અંદર 3 બેડ, 4 બેડ અને 5 બેડ હોય છે. આ રહ્યો એક રૂમ છે, જો એની બહાર લખેલું છે 4 બેડ. હવે 4 બેડમાં જેવા તમે અંદર એન્ટર થશો એટલે એક તો એનું બાથરૂમ, આ ટાઈપનું આવું બાથરૂમ છે એનું. એ સિવાય રૂમની વાત કરી તો ટોટલ આની અંદર 4 બેડ આવતા હોય છે. જો 1 બેડ, 2 બેડ, 3 બેડ અને 4 બેડ. એ સિવાય સાથે તમને કબાટ, એક આની અંદર ફ્રીજ પણ હોય છે, ડ્રોર હોય છે, ગ્લાસ, ટીવીમાં લાઈવ તમે મક્કા મદીના શરીફ બેય જોઈ શકો છો. આ રહ્યો 4 બેડ છે. હવે 5 બેડ આવે છે, તમને જો આગળ વિડીયો અંદર 5 બેડ દેખાડું. તમે જોશો તો આ રહ્યો 5 બેડનો રૂમ છે, રૂમ નંબર 316, કેમ કે અમે 3જા ફ્લોર ઉપર છીએ. આની અંદર 1, 2, 3, 4 અને આવી રીતના 5 બેડ આવે છે. સેમ આની અંદર પણ તમને કોમન બાથરૂમ મળી રહેવાનું છે. આખો જે ભાગ તમને દેખાય એની લોબીનો ભાગ છે. હવે તમારે જો આના ધાબા ઉપર જવું હોય ને તો આ એક જ માળ એવો છે, એટલે કે પહેલી લિફ્ટ રહી ને એની અંદર એક જ ની અંદર 11 ફ્લોર છે, બાકીની કોઈ લિફ્ટની અંદર 11 ફ્લોર આપેલા નથી. તો જો તમારે આના ધાબાનું વિઝિટ કરવું હોય તો તમારે પહેલી લિફ્ટની 11 નંબર પ્રેસ કરશો એટલે તમે ધાબા ઉપર જઈ શકશો. સ્ટોપ આપણે જ્યારે હરમ શરીફની અંદર હોય ને તો જન્નતુલ બકીની અંદર જતા હોય છે, તો આપણે જન્નતુલ બકીની અંદર જવાનું ટાળવું જોઈએ, કેમ કે ઘણા બધા સાહાબાઓની અંદર કબર છે અને એની ઉપર અત્યારે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. તો કોશિશ એવી કરવી જોઈએ કે જન્નતુલ બકીની ઝિયારત રહી આપણે બહારથી કરવી પડે. તો આ હોટલ રહી એ બેસ્ટ છે, કેમ કે આના ધાબા ઉપર તમે જશો ને તો અહીંયાથી તમને આખું જન્નતુલ બકી કબ્રસ્તાન રહ્યું એ ચોખ્ખું અને ક્લિયર બતાશે. તો આ રહ્યો આનો 11મો ફ્લોર છે, જ્યાંથી આપણને ઉપર આખું જન્નતુલ બકી કબ્રસ્તાન રહ્યું એ દેખાશે. એ સિવાય આપણા આકાનો રોઝો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એ સિવાય તમે જો અહીંયા આવ્યા હોય અને તમારે તમારા કપડાં સૂકવવા હોય તો એના આટન પણ તમને અહીંયા ઘણી સારી એવી જગ્યા મળી રહેવાની છે. જો માશાલ્લાહ, અહીંથી આખો આપણા હુઝુરનું જે કહેવાય ને મસ્જિદ નબવી અને આપણા હુઝુરનો રોજો એ આખું અહીંથી તમને દેખાવાનું છે. આખી મસ્જિદ નબવી તમને દેખાશે ચોખ્ખી ક્લિયર. એ સિવાય કબર બધાયની રહી સાહાબાઓની, એ સિવાય નોર્મલ માણસોની, એ પણ તમને દેખાશે. હવે ત્યારે કબર આપણે જોવી છે તો જો એક વસ્તુ તમને કહું કે જે કબર ઉપર તમને 2 પથ્થર દેખાય ને એ કબર રહીને એ લેડીઝની, અને જેની ઉપર 1 પથ્થર હોય એ કબર રહી એ જેન્ટ્સની. આ નિશાની છે કે તમે જન્નતુલ બકીની અંદર કબરની ઓળખાણ કરી શકો. એ સિવાય તમને બધાને ખબર હોય તો કે હમણાં થોડોક ટાઈમ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, જેની અંદર હૈદરાબાદના 40થી પણ વધારે હાજીઓ રહ્યા એ અલ્લાહ તાલાની રહેમતમાં વયા ગયા હતા. તો એ બધાની કબર રહીને એ સામે બનાવવામાં આવી હતી. જો આ જે ભાગ રહ્યો ને અહીંયા એ બધાની કબર છે. એ સિવાય અત્યારે તમે અહીંયા જોશો તો અત્યારે પણ અંદર દફન વિધિનું કામ રહ્યું એ ચાલુ છે. જો અત્યારે જે કોઈ લોકો અલ્લાહની રાહમાં વયા જાય એ બધાને અત્યારે અહીંયા દફન કરવામાં આવે છે. જો નોર્મલી અસર બાદ અહીંયા અંદર જવા દેતા હોય છે. અત્યારે અસરની નમાજ પૈતી છે એટલે બધા અત્યારે અંદર જન્નતુલ બકીની ઝિયારત કરવા માટે ગયા છે. પણ તમે ગમે ત્યારે આવો તો ખાસ કરીને અંદર જવાનું ટાળજો, કેમ કે જ્યાં રસ્તો તમને દેખાય આ બધોય રસ્તો રહ્યો એ નોર્મલી બનાવવામાં આવ્યો છે કે જ્યાં પહેલાં સાહાબાઓની કબર મુબારક હતી. હોટલ તો તમે જોઈ. હવે વાત કરી આને બુકિંગ કરવા માટે તો આના ભાવ રહ્યા ને સિઝન પ્રમાણે અલગ અલગ હોય. ક્યારેક 220 રિયાલ હોય, ક્યારેક 250 રિયાલ હોય, ક્યારેક 300 રિયાલ હોય, તો પછી ક્યારેક 350 રિયાલ હોય. ઈદે મિલાદ ઉપર આ હોટલ રહી અંદાજિત તમે સમજો કે 400 ને પાર થઈ જાય છે. તો જો તમારે આનું બુકિંગ જોતું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, એની ઉપર તમે સંપર્ક કરો, વોટ્સઅપમાં મેસેજ કરો,
જો તમારે આ હોટલ બુક કરાવવી હોય તો. એ સિવાય તમારે સંધિ ટુરિઝમની સાથે જો ઉમરાના પેકેજ જોતા હોય ગ્રુપ સાથે તો એ પણ તમને મળી રહેશે. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની હાજરી નસીબ કરે, ખાના એ કાબાની હાજરી નસીબ કરે અને તમામ હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે. આમીન.